મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો. સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો. જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો. કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે. આપણે એના સામે કાર્યવાહી કરવી છે. અને આ માટે આપ જે કંઈ પુરાવા એકત્રિત કરો, આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં 8200059989 ગુજરાતીમાં કહું છું 82-3000599 આ એક વોટ્સએપનો નંબર છે. આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપજો. કાયદાથી જે આવા હવનમાં હાડકા નાખનારા, લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને સજા કરાવી શકાતી હશે એ કરાવવાનો પ્રયત્ન રહેશે. હું તંત્રના અધિકારીઓને અને કર્મચારીઓને પણ કહું છું કે આપ એ જનસેવક છો. આપનો ધર્મ તટસ્થતાથી ભય વગર કામ કરવાનું છે. લોકશાહી વ્યવસ્થા છે. કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવે, લોકો ઈચ્છે ત્યારે એ રાજકીય પક્ષ સત્તાથી દૂર થાય, બીજો રાજકીય પક્ષ આવે. પરંતુ તંત્રના સેવકો એ કોઈ રાજકીય પક્ષના નોકરો નથી, એ જનસેવકો છે. ત્યારે આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકે બજાવશો એવી અપેક્ષા રાખું છું. મને અનુભવ છે આપણા ગુજરાતમાં ખૂબ સારા અધિકારીઓ, ખૂબ સારા કર્મચારીઓની એક નામના પણ ઊભી થઈ છે. છેલ્લા થોડા સમયથી રાજકીય સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈને કોઈ રીતે ફોર્સ કરીને, દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયેલા. હું અધિકારીશ્રીઓને અને કર્મચારીશ્રીઓને પણ કહીશ કે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે રાજકીય પક્ષનો કોઈ મિનિસ્ટર કે હોદ્દેદાર, સત્તાધારી પક્ષનો આપને જો આવું ખોટું કરવા માટે કહે તો આપ પણ કોઈ છુપા કેમેરા, વિડીયો રેકોર્ડિંગ, ફોન ટેપિંગ થી આપની પાસે પુરાવો રાખજો. કારણ કે કાલે આપ ક્યાંક ફસાશો તો આ બધા રાજકીય વાળા તો છે ને, સત્તા પક્ષ વાળા, એ હાથ ઊંચા કરી લેશે, કોઈ બચાવવા નથી આવતું. ભૂતકાળમાં કેટલાક અધિકારીશ્રીઓ રાજકીય પક્ષના, સત્તાધારી પક્ષના ઈશારે ખોટું કરી બેઠા અને એમને જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે સત્તા પક્ષે હાથ ઊંચા કર્યા હતા, એમની વહારે નહોતા આવ્યા. એટલે આપ પણ આપની સલામતી માટે આવું કરજો એવી વિનંતી કરું છું. શક્તિસિંહ ગોહિલને મારે એટલું જ કહેવાનું કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શક્તિસિંહ ગોહિલને પોતાનો ભૂતકાળનો જમાનો યાદ આવી ગયો છે, કોંગ્રેસનો જમાનો યાદ આવી ગયો છે, જ્યારે કોંગ્રેસના જમાનાની અંદર મતદાતાઓને ધમકાઈ, ડરાવીને મત આપવામાં આવતા હતા. મતદાતાઓ તો ઠીક, માત્ર ને માત્ર મતપેટીઓ ઉપર સિક્કા મારીને મતપત્રકો નાખી દેવામાં આવતા હતા. આ પરિસ્થિતિ કોંગ્રેસના સમયમાંથી, એ પરિસ્થિતિમાંથી આજે ભારત બહાર આવ્યું છે. અને ભારત બહાર આવવાનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ કરી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રજાની સુખાકારીની રાજનીતિ કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતને વિશ્વ ફલક પર લઈ ગયા છે. જ્યારે કોંગ્રેસ જોડે અત્યારે કોઈ મુદ્દા નથી. કોંગ્રેસ પ્રજાને શું આપી શકશે એ મુદ્દા નથી. કોંગ્રેસે શું આપ્યું હતું એ કહેવાના પણ એમની જોડે મુદ્દા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તો પ્રજાને શું આપ્યું છે એ કહેવાના પણ ભારતીય જનતા પાર્ટી પાસે મુદ્દા છે. અમારી પાસે રિપોર્ટ કાર્ડ છે. અને ભારતીય જનતા પાર્ટી પ્રજાને શું આપશે હવે એ મુદ્દા પણ અમારી પાસે છે. હું ન્યૂઝ 18ના પ્રતિષ્ઠિત માધ્યમથી શક્તિસિંહ ગોહિલને કહેવા માગીશ કે તમારી પાસે પુરાવો હોય તો રજૂ કરો ને.
માત્ર ને માત્ર ભ્રામક વાતો કરવી અને માત્ર ને માત્ર પ્રજાની અંદર ખોટી વાતો ફેલાવવી એ કોંગ્રેસની એક પદ્ધતિ રહેલી છે અને આ જ પદ્ધતિના કારણે કોંગ્રેસ પાછળ પડતી રહી છે.